કંઈક સમાચાર આપણા જિલ્લાના મળે અને હું તરત જ એક્શનમાં આવી એવું ઘણી વખત બન્યું છે. તો ખૂબ જ એક ક્વિક આખું એક ટીમ વર્કનું એક ઉદાહરણ પણ અમેઝિંગ વર્કએ સિદ્ધ કર્યું છે. ત્યારે તમે વધુ ને વધુ આવા પોઝિટિવ પ્લેટફોર્મ્સ આપણા જિલ્લાના યંગસ્ટર્સને આપતા રહ્યો. આપણે સૌ સાથે મળી સમરસતાથી આવી જ રીતે તમામ તહેવારો ઉજવીએ, તમામ કાર્યોને પાર પાડીએ, એટલું જ કહી અને આજે કદાચ હું આજે અહીં ના આવ્યો તો મને જ અફસોસ રહે. એટલે આજે અહીં ઉપસ્થિત રહેવાના એક વિશેષ આનંદ સાથે આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન સાથે આવતા વર્ષે અમેઝિંગ દ્વારકા જ્યારે છેલ્લું હમણાં મને દિનેશભાઈ કહેતા હતા કે બેન સવારે 5 વાગ્યા સુધી બધાને રમવું છે અને એ પોપ્યુલર ડિમાન્ડ છે. એટલે જ એ બેઝ ઉપરથી જ હું કહું છું કે જે રીતે પાછલા 3 દિવસથી બધું ચાલ્યું છે, મને ખાતરી છે આવતી વખતે તમે 9 દિવસનું આયોજન કરશો. પણ આજે મને લાગે છે કે મેક ધ મોસ્ટ ઓફ ટુનાઇટ. આજે તમે બધા ખૂબ રમો અને આપણે બધાએ જે નવરાત્રિને આવકારવા માટે એક થનગનાટ છે એની પ્રતીતિ એના દર્શન પણ અહીંયા મને થયા. ત્યારે પુનઃ ખૂબ લાગણીથી આખું આયોજન તમે જે અહીંયા પૂરું પાડ્યું છે, આપણે યંગસ્ટર્સને આ મંચ આપ્યું છે. મને લાગે છે જે ખેલૈયાઓ બહારગામ જઈને રમતા હશે ને ખ્યાલ આવતો હશે કે આ કયા ક્લાસ કયા લેવલનું તમે આખું આયોજન કર્યું છે. એટલે હું તમામ ખેલૈયાઓને પણ આ તકે અભિનંદન આપું છું. ફરીથી દિનેશભાઈ ચાવડા અને આખી અમેઝિંગ દ્વારકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી માટે વ્યક્તિગત રીતે અહીં આવવું, રમવું અને આખા આયોજનમાં ભાગરૂપ રહેવું એ એક મારી માટે પણ લાવો હતો. તો આ લાવા બદલે આખી અમેઝિંગ દ્વારકાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આપ સૌને પુનઃ અભિવાદિત કરું છું અને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ પૂનમબેન. અને પૂનમબેન, એક આનંદની વાત કરું. ગઈકાલે જ આપની સરકારે જાહેરાત કરી કે હવે તમે 5 વાગ્યા સુધી મન મૂકીને નાચી શકશો. હકીકત કહું એનો પહેલો લાભ અમે લીધો. કાલે 4:45 વાગ્યા સુધી રમ્યા. હમણાં જ મને વાત કરી અને મને લાગે છે કે જે રીતે તમારો જ બધાનો અવાજ ક્યાંક દિલ્હી ગાંધીનગર સુધી પહોંચ્યો હશે અને એના બેઝ ઉપર જ આવો નિર્ણય લેવાનો છે. કારણ કે દરેક ખેલૈયાઓ
જ્યારે 12 ને 1 વાગ્યાની ડેડલાઇન હોય ને ત્યારે એમ કે આ બહુ વહેલું છે, વધારી દો. અમને દર વખતે ભલામણો પણ આવતી હોય, પણ આ વખતે આનંદની વાત છે. મને લાગે છે આઉટસ્કટ્સમાં તમે આયોજન કરો જ્યાં કોઈ નાગરિકોને ડિસ્ટર્બ ના કરે તો તમે આરામથી રમો અને તમને કોઈ રોકવાનું નથી. એટલે હવે 5 વાગ્યા સુધી ને આજે મને છેલ્લા 2 દિવસ તમે એનો લાભ લીધો છે, એ પણ ખૂબ સરસ વાત છે. પણ તમારું આયોજન જ એવું છે કે અહીંથી કોઈ જવાનું મન નહીં થતું હોય. યસ બેન. અને બેન તમે એક સરસ વાત કરી દીધી. હું 2 દિવસથી એ જ દોહરાવું છું કે પહેલા વખતે 2 દિવસનું આયોજન કર્યું, આ વખતે 3, એટલે હવે 2 3 + 5 આ વખતે 5 + 5 10 દિવસ. મેં દિનેશને કીધું છે, મેં કાલે પૂનમબેન આવશે, આમ તો વાંધો નથી આવતો, સ્પોન્સરનો સપોર્ટ છે, છતાંય કાંઈ ઘટે તો બેન છે જ ને, મૂંઝાવાનું ક્યાં થાય છે એમાં ભાઈ. બિલકુલ 100% છું. યસ, એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. તમે યંગસ્ટર્સને આવું મંચ આપો તો હું 100% છું જ, અને એ દિનેશભાઈને ખ્યાલ જ છે. એની ટાઈમ. થેન્ક યુ બેન, આપના સ્નેહ માટે, આપના પ્રેમ માટે. સેકન્ડ રેન્ક છે 5 નંબર 1749, यानी कि 1749 છે કે નહીં? હે ભાઈ, આટલો લાંબો 5 નંબર હતો, તેમાં જમાવટ કેવી હશે? કાંઈ વાંધો નહીં, થોડું કન્ફ્યુઝન હમણાં દૂર કરી અને પહેલા ફર્સ્ટ રેન્ક લઈ લઈએ. ત્યારબાદ બેસ્ટ ગરબા પ્લેયર નાના ભાઈઓમાં ફર્સ્ટ રેન્ક છે 5 નંબર 09. હા, અવાજ આવ્યો ખરા? હવે 9 નંબર આવે છે. હું આપણા લોક લાડીલા સાંસદ પૂનમબેનને વિનંતી કરીશ કે તેઓ બેસ્ટ ગરબા પ્લેયર નાના ભાઈઓમાં 5 નંબર 09 ને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. પૂનમબેન, બેનશ્રી. કેવો નસીબ વાળો છે, વિચાર કરો. અહીંયા ગામ એક ફોટો મોબાઈલમાં નથી લેતો ને આ 4 ફોટોગ્રાફર ટીંગાઈ છે, બોલો એના માટે. વાહ, એકવાર જોરદાર તાળીથી વધાવીએ. 5 નંબર 09. કોંગ્રેચ્યુલેશન્સ ફ્રેન્ડ્સ, ખૂબ ઝડપથી આગળ વધીએ. ત્યારબાદ બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ એવોર્ડ મોટા ભાઈઓમાં ફર્સ્ટ રેન્ક છે 5 નંબર 1510, એટલે કે 1510. હું સામંતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. 1510 5 નંબરને. ત્યારબાદ બેસ્ટ ગરબા પ્લેયર મોટી બહેનોમાં 30. ત્યારબાદ બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ એવોર્ડ નાના ભાઈઓમાં ફર્સ્ટ રેન્ક છે 5 નંબર 133, યાની કે 5 નંબર 133. હું અતિથિ હોટેલના